તમે 1 યરથી નેચરલી ટ્રાય કરી રહ્યા છો તો પણ પ્રેગ્નન્સી નથી થતી, તો હવે શું કરવાનું? નેચરલી ટ્રાય કરતું રહેવાનું કે પછી ફર્ટિલિટી ડૉક્ટરને કન્સલ્ટ કરો? એકચ્યુઅલી હું એવું સજેસ્ટ કરીશ કે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એજ હોય છે. એજ ઇઝ ધી સિંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. જે તમારી એજ 35 કે એનાથી અપ છે તો 1 વર્ષનો ટાઈમ ખાસું વધારે કહેવાય. એટલે તમારે કન્સલ્ટ કરીને બીજા બધા રિપોર્ટ્સ, જેમ કે તમારું AMH છે, તમારું થાઇરોઇડ છે, તમારું શુગર છે, પછી હસબન્ડના સિમન રિપોર્ટ છે, પછી તમારા ફેલોપિયન ટ્યુબ ટેસ્ટિંગ છે, એ બધા રિપોર્ટ્સ તમારે કરાવવા જોઈએ. ઇન કેસ તમારું એજ 35થી લેસ છે તો તમે ડિસ્કસ કરી શકો. તમને ડૉક્ટર બીજા બધા ઓપ્શન્સ આપશે કે હજી તમે કેટલું ટ્રાય કરી શકો. તમે ટ્રાય નોર્મલી જે રીતે ફર્ટાઇલ પીરિયડ છે એ પ્રમાણે તમે ટ્રાય કરતા હતા, બધા તમારા ડાયટરી પેટર્ન્સને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરતા હતા, એમાં તમે 3-4 મંથ્સનો ટાઈમ હજી લઈ શકો. બેસિક ટેસ્ટ તમારે કરાવી દેવાના, પણ 3-4 મંથ્સ તમે હજી નેચરલી ટ્રાય કરી શકો છો. એ સૌથી વધારે ડિપેન્ડ કરે કે પેશન્ટ અને કપલની એજ શું છે.